દાહોદથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ જેમને ભાજપ પર હાલ કર્યા છે આકરા પ્રહાર। સાબરકાંઠા ભાજપના ચૂંટાયેલા મહિલા સભ્યએ આરોપ લગાવ્યા અને આરોપ પર પ્રહાર કર્યા છે। આ ભાજપના સંસ્કાર બોલે છે। આ વાત પ્રભાબેન તાવિયાડે કરી છે અને આ સાથે કહ્યું છે કે ભાજપ બહેનોને તુચ્છ ગણે છે। આરએસએસમાં ક્યાંય મહિલાઓ નથી। ભાજપના નેતાઓના સંસ્કારમાં જ અપશબ્દો બોલવાના છે। સાબરકાંઠા એમપી મણિપુરના ઉદાહરણ જોયેલું આ વાત પણ તેમણે કરી। આ સાથે કહ્યું છે કે આ ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપ સાથે નહીં કોંગ્રેસ સાથે છે। સાબરકાંઠા લોકસભાની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય મહિલા સભ્યએ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યો અપમાનિત કરી રહ્યા છે। દાહોદના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ કેમ કે પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે એટલે એમની સાથે વાત કરીએ। પ્રભાબેન, આદિવાસી મહિલાઓ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કે તેમના ધારાસભ્યો અપમાનિત કરે છે। આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર બોલે છે। તમે કોઈ આ કોંગ્રેસનો કાર્યકર કે ઇવન અમારી જોડે અત્યારે આમ આદમી પાર્ટીવાળા બી જોડાયા છે, કોઈનું અપમાન નથી કરતા। જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોમાં જ છે કોઈનું ઉતારી પાડવાના। બહેનોને તો એ લોકો ગણતા જ નથી, આરએસએસમાં બહેનો જ નથી અને બહેનો તુચ્છ ગણે છે, જ્યારે આ કોંગ્રેસ અમને આગળ ધરે છે। થેન્ક યુ। મહિલાઓ એવું પણ કહી રહ્યા છે, જે ચૂંટાયેલા મહિલા છે, જિલ્લા પંચાયતના સદસ્ય છે, એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય અપશબ્દ બોલ્યા। એ અપશબ્દ જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એમના સંસ્કારમાં છે, એમના બોલવામાં ઢંગમાં જ્યારે એ હોય તો કોઈને બી ઉતારે મેળ પાડે અને બહેનોને તો ખાસ ઉતારી પાડે। સાબરકાંઠાના આદિવાસી મહિલાઓની જે લાગણી છે એ ક્યાંક તમામ બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો કરાવે એવું માનો? આદિવાસીઓનું જે અપમાન છે એ આદિવાસીઓનું તમે આ સાબરકાંઠાની બહેનોનું અપમાન છે। બીજું મધ્યપ્રદેશમાં પહેલાં અમારા આદિવાસી ઉપર કરેલું પેશાબ છે, અમારા મણિપુરમાં આદિવાસીઓને બહેનોને નગ્ન પરેડ છે। એ બધા જ પોઈન્ટ ઇફેક્ટ કરશે અને લોકો એનો જવાબ આપશે મતદાન 7મી મેના રોજ મતદાન કરીને। છેલ્લો સવાલ બેન, આદિવાસી આ ચૂંટણીમાં કોની સાથે રહેશે? તમને શું લાગે છે, ભાજપ સાથે કે કોંગ્રેસ? કોંગ્રેસ સાથે રહેશે, કેમ કે દરેક વખતે ભાજપ અમને અમારા હક્કો છીનવે છે, અમને અપમાનિત કરે છે અને અમને ગણતા નથી। ખૂબ ખૂબ આભાર બેન વાત કરવા માટે। તો પ્રભાબેન તાવિયાડ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અત્યાર સુધીની જે ઘટનાઓ છે સાબરકાંઠાથી લઈ મણિપુર સુધીની તમામ ઘટનાઓ જોતા આ ચૂંટણીમાં આદિવાસીઓ કોંગ્રેસ સાથે રહેશે તેવો તેમનો દાવો છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।